વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 2020 સોલ્વ કરાવીશું. જે ટેક્સ્ટબુકનો સમ છે. તો કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર ટેક્સ્ટબુકનો કયા નંબરનો પ્રશ્ન છે, તો ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો આ 20 માંથી 1 લેસ કરો તો કેટલા આવે, તો કે સર 19. તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 19 છે અને કયા પેજ ઉપર આવેલો છે, તો જો આ 9 માંથી 1 લેસ કરો, આ 9 માંથી 1 લેસ કરો તો કેટલા આવશે, તો કે 8. અને હવે આમાંથી 1 લેસ કરો તો કેટલા આવશે, તો કે સર 7. મતલબ 87 નંબરના પેજ ઉપર આવેલો છે. અને આગળના પ્રશ્નની જેમ આ ટેક્સ્ટબુકનો જે પ્રશ્ન નંબર 19 આપેલો છે તે 8 હવાલાવાળો પ્રશ્ન છે અને કાચા સરૈયામાં પણ વધારે વિગતો આપેલી છે. અને આપણી બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે એક્ઝામની અંદર જે 11 માર્કનો પ્રશ્ન છે એમાં કાચા સરૈયામાં 24 થી 30 વિગતો જ હશે અને હવાલાઓની સંખ્યા પણ 5 ની મર્યાદિત હશે. એનો મતલબ એવો થયો કે આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં ક્યારેય કરતા ક્યારેય બેઠે બેઠો પૂછાઈ શકે નહીં. અને વિદ્યાર્થીઓને મોટો પ્રશ્ન સમજાવવામાં પણ મને થોડીક તકલીફ પડે છે, એટલે મેં ટેક્સ્ટબુકના પ્રશ્ન નંબર 19 ને 2 ભાગમાં વહેંચી દીધેલ છે. ઇન શોર્ટ, ટેક્સ્ટબુકનો જે પ્રશ્ન નંબર 19 છે એના ઉપરથી આપણે મટીરીયલ્સમાં 2 પ્રશ્ન બનાવેલ છે, પ્રશ્ન નંબર 20 અને પ્રશ્ન નંબર 21. હવે આપણે દાખલાના ખાના પાડતા પહેલા કાચા સરૈયામાં અને હવાલામાં જરા પૂરતી નજર ફેરવી લઈએ, જેથી કરીને રેગ્યુલર ખાનામાં કોઈ ફેરફાર થતો હોય તો આપણને ખબર પડે. તો કાચા સરૈયામાં ઉડતી નજર ફેરવીએ તો અહીંયા પત્રક સ્વરૂપનું આપણને કાચું સરૈયું આપ્યું છે 31/3/2017 ના રોજનું. અહીંયા મૂડી અને ઉપાડ આપણને આપેલ છે, ચાલુ ખાતા આપેલ છે. મતલબ ત્રીજા નંબરના પેજમાં નફા નુકસાન ફાળવણી ખાતાની નીચે રેગ્યુલર ખાનામાં જે આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવતા હતા ત્યાં ભાગીદારોના મૂડી ખાતાના બદલે આ દાખલામાં ભાગીદારોના ચાલુ ખાતા બનશે. ખરીદી વેચાણ આપેલ છે, મતલબ સુધારેલ વેપાર ખાતું નહીં બને. મતલબ ભાગીદારોના મૂડી ખાતાના બદલે ચાલુ ખાતા બનશે. એના સિવાય રેગ્યુલર ખાનામાં કોઈ જ ફેરફાર નહીં થાય. પછી અહીંયા તો આપણને પ્રફુલ્લાની લોન આપી છે, પછી યંત્રો, વેપાર ખર્ચ મતલબ વહીવટી ખર્ચ, અહીંયા આપણને હવાલા આપ્યા છે 6. એમાં પહેલો હવાલો કંઈક આખર માલના સ્ટોકનો છે, બીજો હવાલો મૂડી પર, ચાલુ ખાતાની બાકી પર અને ઉપાડ પર વ્યાજ ગણવાનું છે. ત્રીજા હવાલામાં કંઈક જઈને માસિક પગાર આપવાનો છે, એમાં 4 માસનો પગાર તેણે ઉપાડી લીધેલ છે. તારીખ 1/1/17 ના રોજ પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે ₹20,000 લાવ્યા છે. મતલબ આ ચોથા નંબરનો હવાલો મૂડી પર વ્યાજ ગણતી વખતે ધ્યાનમાં લેવો જોઈશે. પછી 5મા હવાલામાં જયે દર માસની આખર તારીખે ₹1,000 નો ઉપાડ કર્યો છે, જ્યારે પ્રફુલ્લાએ તારીખ 1/10/2016 ના રોજ ઉપાડ કર્યો છે. મતલબ બંને ભાગીદારની ઉપાડ કરવાની પેટર્ન, ઉપાડ કરવાની તરહ આપી છે. એ હવાલો ઉપાડ પર વ્યાજ ગણતી વખતે ધ્યાનમાં રાખવો જોઈશે. પછી 6થા નંબરના હવાલામાં પ્રફુલ્લા તારીખ 1/12/2016 ના રોજ અંગત વપરાશ માટે ₹2,000 નો માલ લઈ ગયેલ, જેની વેચાણ નોંધમાં ₹2,400 થી નોંધ થઈ ગઈ છે. મતલબ ખોટી નોંધ થઈ છે, સુધારવા માટે 2 નોંધ કરવી પડશે. અગાઉ આપણે આવી ગયેલ છે. એક એન્ટ્રી વેચાણમાં બાદ થશે અને બીજી એન્ટ્રી દેવાદારોમાંથી બાદ થશે. અને પછી માલના ઉપાડની 2,000 ની સાચી નોંધ કરવી પડશે. ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. મતલબ આ 6થા નંબરનો હવાલો વેચાણ અને દેવાદારને અસર કરશે, તેમજ ઉપાડ અને ખરીદીને અસર કરશે. જો કે દેવાદારો ઉપર બીજો કોઈ હવાલો નથી, કાલ ખાતા અનામત કે દેવાદાર વટાવ અનામતનો, પરંતુ ઉપાડ પર વ્યાજ ગણતા પહેલા આ 6થા નંબરના હવાલાની અસર આપણે આપી દઈશું.
ચલો હવે આપણે રેગ્યુલર ખાનામાં એક ફેરફાર સાથે દાખલા ગણવા માટેના ખાના પાડી દઈએ. અને જે વિદ્યાર્થી આ મારો પહેલો જ વિડીયો જોતા હોય અને એમને શીખવું હોય કે હું ખાના કેવી રીતે પાડું છું, તો મારો પહેલો વિડીયો જોશે એટલે એને સંપૂર્ણ ખબર પડી જશે. અને બીજું, જે વિદ્યાર્થીઓને મારું સ્ટડી મટીરિયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે હું ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપું છું. તે વોટ્સએપ નંબર ઉપર તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે વોટ્સએપના માધ્યમથી જ હું તમને બાકીની તમામ માહિતી ત્યાં પૂરી પાડી દઈશ. અને દરેક દાખલાની જેમ આ ખાના પાડવાનો વિડીયો હું આગળ ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. ચલો અહીંયા આપણું ખાના પાડવાનું કામ કમ્પ્લીટ થાય છે. જોઈ લો જરાક. આ વેપાર ખાતું, સામેની સાઈડ નફા નુકસાન ખાતું, અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા અને સામેના પેજ ઉપર પાકું સરવૈયું. હવે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવે? શુભ આવે. શુભ અંત આવે મતલબ પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો આપણો સરખો થઈ જાય. એટલે એના માટે આપણે શરૂઆત શુભ કરવી પડે. અને દાખલાની શુભ શરૂઆત ક્યાંથી થાય? તો કે સર હવે તો પાકું થઈ ગયું, હવાલાથી શુભ શરૂઆત થાય. તો વાંચો પહેલો હવાલો. આખા સ્ટોકની ચોપડે કિંમત ₹47,100 છે. હવે બજાર કિંમત વિશે કઈ વાત જ નથી કરી, મતલબ બજાર કિંમતમાં કોઈ જ પ્લસ માઇનસ હશે નહીં. એટલે આખો સ્ટોકનો હવાલો ₹47,100 થશે. અને એની બીજી એન્ટ્રી બધાને આવડતી જ હોય, કારણ કે હવે જગ જાહેર થઈ ગયેલ છે. લખો આખર માલનો સ્ટોક કેટલા રૂપિયા? તો કે સર ₹47,100. અને બીજી એન્ટ્રી
પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અંદાજે આટલેક લખો. આખર માલનો સ્ટોક કેટલા રૂપિયા? તો કે સર 47,000 અને 100 રૂપિયા. ચાલો પછી ત્યારબાદ બીજો હવાલો. મૂડી પર 10%, ચાલુ ખાતાની બાકી પર 9% અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. મતલબ ત્રણેય ઉપર વ્યાજ ગણવાનું છે. તો તે પહેલા આપણે તેમની બાકીઓ લખી નાખીએ. અને બાકી લખવામાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક ભાગીદારની ઉપાડ કરવાની પેટર્ન, એટલે કે 5મા નંબરનો હવાલો ધ્યાનમાં રાખવાનો છે. ચોથા નંબરના હવાલામાં પ્રફુલ્લાની મૂડીમાં 1/1/17 ના રોજ ₹20,000 નો વધારો થયેલ છે. અને બીજું 6થા નંબરનો હવાલો કંઈક માલના ઉપાડની નોંધ ભૂલથી વેચાણ તરીકે થયેલ છે. કશો વાંધો નહીં. સૌ પ્રથમ આપણે ચોથા નંબરનો હવાલો ધ્યાનમાં રાખીને મૂડી ખાતાની બાકી લખી નાખીએ. મૂડી ખાતાની બાકી કેટલી છે? તો કે સર જય અને પ્રફુલ્લાની, જયની 1 લાખ રૂપિયા અને પ્રફુલ્લાની 1,40,000 રૂપિયા. હવે વાંચો હવાલો. તારીખ 1/1/17 ના રોજ પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે ₹20,000 લાવ્યા છે. મતલબ લાવ્યા હતા. એટલે અહીંયા આપણને જે 1,40,000 બાકી આપી છે એની અંદર આ 20,000 આવી ગયા હશે કે 1,40,000 ની મૂડી હશે અને બીજા 20,000 લાવેલ છે. મતલબ કુલ મૂડી પ્રફુલ્લાની વર્ષને અંતે 1,60,000 થયેલ છે. તો લગભગ વિદ્યાર્થીને ખબર જ હશે કે આ કાચું સરવૈયું 31/3/17 ના રોજનું છે. મતલબ વર્ષના છેલ્લા દિવસે બને. અને પ્રફુલ્લા મૂડી ક્યારે લાવેલ હતી? 1/1/17 ના રોજ 20,000 ની. તો પ્રફુલ્લા 1/1/17 ના રોજ જે 20,000 ની મૂડી લાવેલ હતી તે રકમ 31/3/17 ની બાકી વખતે આવી ગયેલ હોય. મતલબ કે 1/1/17 ના રોજ જે 20,000 ની રકમ લાવેલ તેની હિસાબી નોંધ કરેલ હોય તો આખરની બાકીમાં તેનો સમાવેશ થઈ ગયેલ હોય. એટલે કે આ જે 1,40,000 ની બાકી આપેલ છે એમાં 20,000 નો સમાવેશ થઈ ગયેલ હોય. તો કે સર એમને હવાલો શેના માટે આપ્યો? હવાલો એટલા માટે આપ્યો કે જોઈજો, ધ્યાન રાખજો, બંનેને બધી મૂડી પર 12 મહિનાનું વ્યાજ ન આપી દેતા. પ્રફુલ્લાની જે 1,40,000 ની મૂડી છે ને એ વર્ષના પહેલા દિવસથી નહોતી. જ્યારે વર્ષ શરૂ થયું ક્યારે? 1/4/2016 ના રોજ. ત્યારે પ્રફુલ્લાની મૂડી ખાતાની બાકી કેટલી હશે? 1,20,000. પછી 1/1/17 ના રોજ, મતલબ વર્ષ પૂરું થવાની 3 મહિનાની વાર હતી ત્યારે વર્ષના 9 મહિના વીતી ગયા પછી પ્રફુલ્લા 1/1/17 ના રોજ 20,000 ની મૂડી લાવેલ છે. એટલે વધારાની જે મૂડી 20,000 લાવેલ છે તેનું વ્યાજ તો ફક્ત કેટલા મહિનાનું ગણાય? 3 મહિનાનું ગણાય. લખો બાકી. મૂડી ખાતાની બાકી જ્યારે આપણે ચાલુ ખાતા બનાવીએ છીએ ત્યારે ડાયરેક્ટ જ લખીએ છીએ. તો લખો ભાગીદારોની હાપંશુ મૂડી. જય 1 લાખ એની વર્ષના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી 1 લાખની જ હતી. અને પછી વાત કરીએ પ્રફુલ્લા. પ્રફુલ્લાની મૂડી પહેલા મતલબ વર્ષ શરૂ થયું ત્યારે 1,20,000 ની હતી. પછી તેમાં વધારો કર્યો. કોઈ કે સર કઈ તારીખે? કેટલી વખત વાંચ્યું? 1/1/17 ના રોજ. કેટલા રૂપિયાનો? 20,000 નો. એટલે એની મૂડી વર્ષના અંતે 31/3/17 ના રોજ 1,40,000 ની થઈ. અને બંને ભાગીદારોની કુલ મૂડી 2,40,000. હવે વાત કરીએ ચાલુ ખાતાની બાકી. એમાં તો વર્ષની શરૂઆતની તારીખે ખાલી બાકી જ લખવાની હોય. ચાલુ ખાતાની બાકી કેટલી છે? તો કે સર જયની 12,000 ઉધાર બાકી અને પ્રફુલ્લાની 4,000 જમા બાકી. 12,000 અને 4,000 ઉધાર પછી જમા. હા તો લખી નાખો 12,000 અને પછી 4,000 અને વર્ષની શરૂઆતની તારીખ મતલબ કે 1/4/2016. શું લખશો? તો કે સર બાકી આગળ લાવ્યા 12,000 ડેશ
અહીંયા 1/4/2016 બાકી આગળ લાવ્યા ડેશ અને 4000. ચલો હવે વાત કરીએ ઉપાડની બાકીની. તો ઉપાડમાં કઈ તારીખ ધ્યાનમાં લેવાની છે? તો અહીંયા આપણને સૂચના આપેલ છે અને એક દાખલામાં એવું ઓલરેડી આપણે આવી ગયેલ છે. જયે દર માસની આખર તારીખે ₹1000 નો ઉપાડ કર્યો છે, જ્યારે પ્રફુલ્લાએ તારીખ 1/10/2016 ના રોજ ઉપાડ કર્યો છે. તો અહીંયા બંને ભાગીદારની ઉપાડ કરવાની પેટર્ન, ઇંગ્લિશમાં પેટર્ન કહેવાય, ગુજરાતીમાં તરાહ કહેવાય. બંનેની ઉપાડ કરવાની તરાહ અલગ અલગ છે. તો કે સર શું ફેરફાર છે? જયે દર માસની આખર તારીખે ₹1000 નો ઉપાડ કર્યો છે, મતલબ ટુકડે ટુકડે ઉપાડ કર્યો છે, હપ્તે હપ્તે ઉપાડ કર્યો છે. જ્યારે પ્રફુલ્લાએ બધો ઉપાડ એક સામટો એકી સાથે કરેલ છે 1/10/2016 ના રોજ. હવે જયે દર માસને આખરે ₹1000 નો ઉપાડ કરેલ છે, તો 1000 ગુણ્યા 12 મતલબ જયનો કુલ ઉપાડ ₹12000 હશે. આ જયનો કુલ ઉપાડ ₹12000. તો લખો ચાલુ ખાતામાં ઉધાર બાજુ. હવે જયે જે ઉપાડ કર્યો છે એ 12000 નો ઉપાડ ટુકડે ટુકડે હપ્તે હપ્તે કરેલ છે, મતલબ 30/4/2016 ના રોજ ઉપાડ ખાતે 1000, પછી 31/5/16 ના રોજ ઉપાડ ખાતે 1000, 30/6/2016 ના રોજ ઉપાડ ખાતે 1000, 31/7/2016 ના રોજ ઉપાડ ખાતે 1000, 31/8/2016 ના રોજ ઉપાડ ખાતે ઉધાર. હજુ બોલું છેક સુધી? તો કે સર ના, તો છેલ્લો ઉપાડ ક્યારે કર્યો હોય છે? 31/3/2017 ના રોજ ઉપાડ ખાતે ઉધાર. મતલબ ટુકડે ટુકડે 12 વખત એને ₹1000 નો ઉપાડ કર્યો છે. તો વ્યવહારુ જીવનની અંદર પ્રેક્ટિકલી અહીંયા ₹1000 ઉપાડની 12 એન્ટ્રી થયેલ હોય. જો ભાગીદારો ઉપાડ ખાતું અલગ રાખતા હોય તો ઉપાડ ખાતામાં 12 એન્ટ્રી થઈ હોય, અને ઉપાડ ખાતું અલગ મેન્ટેન ન કરતા હોય તો મૂડી ખાતામાં 12 એન્ટ્રી થયેલ હશે. પરંતુ અહીંયા આ ચેપ્ટરમાં આ દાખલામાં 12 એન્ટ્રી 1000 ની કરવી પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો પછી હું ભેગી એન્ટ્રી કરી નાખું, તો બધી તારીખો ભેગી, એટલે હું અહીંયા ડેશ કરી નાખું અને અહીંયા લખો ઉપાડ ખાતે કેટલા રૂપિયા? તો કે ₹12000. હવે અહીંયા ભલે આપણે ₹12000 લખ્યા, પરંતુ તમને આ ₹12000 ન દેખાવા જોઈએ. તમને કેટલા રૂપિયા દેખાવા જોઈએ? 1000 કેટલી વખત? 12 વખત દેખાતા હોવા જોઈએ. હવે પ્રફુલ્લાએ ક્યારે ઉપાડ કરેલ છે? તો કે સર એને તો 1/10/16 ના રોજ. તો લખો ઉપાડ ખાતે કેટલા રૂપિયાનો ઉપાડ? એ તો મારે પણ જોવો પડશે પ્રફુલ્લાનો ઉપાડ. તો કે સર જોઈ લો ₹16000 નો. તો પ્રફુલ્લાનો ઉપાડ 1/10/16 ના રોજ ₹16000 નો. લખો અહીંયા ₹16000. હવે વાત કરીએ માલના ઉપાડની. કારણ કે માલના ઉપાડની જો આપણને તારીખ આપેલ હોય તો ઉપાડ પર વ્યાજ ગણતી વખતે તે માલના ઉપાડ ઉપર પણ વ્યાજ ગણવું જોઈએ. તો અહીંયા માલના ઉપાડની તારીખ આપેલ છે. તો પહેલા આપણે 6 નંબરનો હવાલો સોલ્વ કરી નાખીએ. વાંચો 6 નંબરનો હવાલો. પ્રફુલ્લા તારીખ 1/12/2016 ના રોજ અંગત વપરાશ માટે ₹2000 નો માલ લઈ ગયેલ, જેની વેચાણ નોંધમાં ₹2400 થી નોંધ થઈ ગઈ છે. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર અંગત માલના ઉપાડની વેચાણ તરીકે તો નોંધ થઈ ગઈ, એ તો ભૂલ કરી, પણ પાછી બીજી ભૂલ 2000 ને બદલે 2400 થી કેમ નોંધ થઈ ગઈ છે? તો એકદમ સિમ્પલ. અંગત વપરાશ માટે જે માલનો ઉપાડ હોય તેની નોંધ મૂળ કિંમતે થાય અને વેચાણની નોંધ હંમેશા વેચાણ કિંમતે થાય. તો અહીંયા આપણે એવી ધારણા કરીશું કે માલની મૂળ કિંમત 2000 હશે અને તેની વેચાણ કિંમત ₹2400 હશે. એટલે વેચાણ તરીકે નોંધ થાય તે વેચાણ કિંમતે થાય, એટલા માટે 2400 થી નોંધ થઈ ગઈ છે. પણ એટલું ડીપમાં જવાની જરૂર નથી. અહીંયા વેચાણ તરીકે 2400 ની નોંધ થઈ ગયેલ છે, તો એ ખોટી કરેલ છે. એ નોંધને રદ કરો, મતલબ વેચાણમાંથી માઇનસ થશે અને દેવાદારોમાંથી માઇનસ થશે. જો તો વેચાણ કેટલું છે?
તો કે 3,80,000 અને દેવાદારો કેટલા છે તો દેવાદારો આપણને આપેલ છે દેવાદારો ને લેણદારો 48,000 એક એન્ટ્રી અહીંયાથી બાદ કરીશું વેચાણમાંથી અને બીજી એન્ટ્રી દેવાદારોમાંથી બાદ કરીશું લખો વેચાણ 3,80,000 માઇનસ અંગત માલનો ઉપાડ 2,400 રૂપિયા આનું પરિણામ એક સાથે આઉટર કોલમમાં લઈ જઈશું બીજી એન્ટ્રી પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી માઇનસ દેવાદારો કેટલા રૂપિયાના તો કે સર 48,000 ના માઇનસ અંગત વપરાશ માટે માલનો ઉપાડ કેટલા રૂપિયા તો કે સર 2,400 અહીંયા દેવાદારનો બીજો કોઈ હવાલો નથી એટલે આઉટર કોલમમાં મૂકી દઈએ 48,000 માંથી 2,400 માઇનસ કરશો તો મળશે આપણને 45,600 અને જો કાચા સરવૈયામાં આપણને ઘાલખાદ અનામત ઘાલખાદ નહીં ઘાલખાદ અનામત કે દેવાદાર વટાવ અનામત આપેલી છે તો આપણે મૂડી દેવા બાજુ લખી નાખીશું દેવાદારોમાંથી પણ બાદ કરીને દર્શાવી શકાય પરંતુ આપણે મૂડી દેવા બાજુ લખી નાખીશું ચલો અંગત વપરાશ માટે માલનો ઉપાડ હતો 2,000 નો જેની નોંધ વેચાણ નોંધમાં ₹2,400 થી થઈ ગયેલી હતી એટલે જે ખોટી નોંધ થઈ હતી તે નોંધ આપણે કેન્સલ કરી મતલબ રદ કરી હવે સાચી નોંધ કરી નાખીએ 1/16 ના રોજ અંગત વપરાશ માટે 2,000 નો માલ કોણ તો કે સર પ્રફુલ્લા લઈ ગયેલ જેની નોંધ કરવાની રહી ગયેલ છે કારણ કે નોંધ કરી હતી પણ વેચાણ તરીકે કરી હતી એટલે અંગત વપરાશ માટે જે માલ લઈ ગયેલ તેની નોંધ કરવાની બાકી રહી ગયેલ હોય તો 2,000 રૂપિયાનો માલ અંગત વપરાશ માટે લઈ જાય તો એની આમનો શું થાય ઉપાડ ખાતે ઉધાર તે ખરીદીમાંથી બાદ થાય મતલબ ખરીદ ખાતે જમા તો લખો ખરીદી કેટલા રૂપિયા આપેલ છે તો કે સર 2 લાખ રૂપિયા તો 2 લાખ રૂપિયા ખરીદી લખો આ 2 લાખ માઇનસ અંગત માલનો ઉપાડ અથવા તો અંગત વપરાશ માટે માલનો ઉપાડ આ બાબત જે તરીકે લખીએ છીએ હો ને અંગત વપરાશ માટે હા પણ શું તો કે સર માલનો ઉપાડ કેટલા રૂપિયા તો કે 2,000 રૂપિયા અને કોઈ પણ અન્ય રીતે ગયેલ માલની નોંધ હંમેશા મૂળ કિંમતે થાય અને બીજી એન્ટ્રી ઉપાડ ખાતે ઉધાર મતલબ ચાલુ ખાતામાં ક્યારે ઉપાડ કરે તો કે સર 1/12 ના રોજ લખો ઉપાડ ખાતે માલનો ઉપાડ અથવા તો ખાલી માલનો ઉપાડ કોનો તો કે સર પ્રફુલ્લાનો કેટલા રૂપિયાનો તો કે સર 2,000 રૂપિયાનો ચલો હવે લગભગ આપણે ત્રણેય ઉપર ખાલી વ્યાજ ગણવાનું બાકી રહ્યું છે બાકી બધું થઈ ગયેલ છે જો 6થા નંબરનો હવાલો આવી ગયો ખોટી વેચાણ તરીકે નોંધ થઈ હતી તે કેન્સલ કરી નાખી સાચી નોંધ પણ કરી નાખી આ તો ઉપાડ પર વ્યાજ ગણતી વખતે ધ્યાનમાં લેવાની મેટર હતી આ મૂડી પર વ્યાજ ગણતી વખતે ધ્યાનમાં લેવાનું હતું અને અલગ દર્શાવી પણ દીધા મૂડીમાં વધારા તરીકે અને અહીંયા હવે ત્રીજો હવાલો જ બાકી રહ્યો હા તો ત્રીજો હવાલો કરીને પછી આપણે ત્રણેય ઉપર વ્યાજ ગણી નાખીએ આખા સ્ટોકનો હવાલો પણ આપણે તો કરી નાખેલ છે જઈને માસિક પગાર ₹700 લેખે આપવાનો છે તો 700 ગુણ્યા 12 મતલબ 12×7=84 8,400 રૂપિયા કુલ વાર્ષિક પગાર એનો થાય જેમાં 4 માસનો પગાર તેમણે ઉપાડી લીધો છે હવે જો જયે 4 માસનો પગાર ઉપાડી લીધેલ હોય તો 7×4 = 28 2,800 રૂપિયા અને એની પ્રોપર નોંધ કરેલ હોત તો અહીંયા કાચા સરૈયાની અંદર જયનો પગાર 2,800 આપેલ હોય પરંતુ અહીંયા ક્યાંય કરતા ક્યાંય તમને જયનો પગાર જોવા નહીં મળે તો કે સર કેમ તો જો એમને લખ્યું જ છે જેનો સમાવેશ પગારમાં થયો છે એટલે જયને પેઢીએ જે 4 માસનો પગાર ચૂકવેલ છે તેનો સમાવેશ ભૂલથી કેમાં થઈ ગયેલ છે તો પગારમાં થઈ ગયેલ છે
તો આમાંથી આપણે જે કર્મચારીને ચૂકેલ પગાર છે એમાંથી ભાગીદારનો જયનો પગાર બાદ કરી નાખીશું. તો લખો નફાંશાંક ખાતામાં ઉધાર બાજુ પગાર 20,000 રૂપિયા માઇનસ ભાગીદારનો પગાર અથવા તો જયનો પગાર માઇનસ ભાગીદાર જયનો પગાર એવું બંને લખો તો પણ ચાલે. કેટલા રૂપિયા? તો જયનો માસિક પગાર 700 રૂપિયા, એમાંથી 4 મહિનાનો પગાર તેને ઉપાડી લીધો છે, મતલબ પેઢીએ 4 માસનો પગાર ચૂકવેલ છે, જેનો સમાવેશ આની અંદર થઈ ગયેલ છે. તો 7 ચોક 28 મતલબ 2,800, એટલે આઉટર કોલમમાં આવશે 17,200 અને 2,800 રૂપિયા જયને ચૂકવેલ પગારની નોંધ નફાંશાંક ફાળવણી ખાતામાં લખો. જયનો પગાર કેટલો? 2,800 રૂપિયા પ્લસ ચૂકવાનો બાકી તો કે સર કેટલો? તમે જ વિચારો ને. માસિક પગાર 700 તો 12,87 એટલે કુલ એનો પગાર થાય કેટલો? તો કે 8,400. તો બાકી કેટલો રહ્યો? તો 8,400 માંથી 2,800 બાદ કરો તો કેટલા મળે છે? તો 8,400 માઇનસ 2,800 મતલબ 5,600 રૂપિયા. અથવા બીજી રીતે લાવવા હોય તો 4 મહિનાનો પગાર આપણે તેને ચૂકવી દીધો છે, તો બાકી કેટલો વધ્યો? તો કે સર 8 મહિનાનો પગાર. તો 8,756 મતલબ 5,600 રૂપિયા ચૂકવાનો બાકી. એની બીજી એન્ટ્રી અહીંયા કરો. વર્ષની અંતની તારીખે 31/3/2017 અને અહીંયા લખો પગાર ખાતે જયમાં કેટલા બાકી છે ચૂકવવાના? તો 7,856 મતલબ 5,600 રૂપિયા. ચલો હવે વાત કરીએ આપણે ત્રણેયના વ્યાજની. બાકી બધા હવાલા થઈ ગયા. આખા સ્ટોકનો હવાલો આવી ગયો, આ પગારની વાત થઈ ગઈ, જયના પગારની, આ બધા હવાલા આપણે જોઈ લીધા. તો હવે ખાલી ત્રણેય ઉપર વ્યાજ ગણવાનું રહ્યું. મૂડી પર 10%, ચાલુ ખાતાની બાકી પર 9% અને ઉપાડ પર 12% ગણી નાખીએ. પહેલા મૂડી પર વ્યાજ ગણી નાખીએ. તો મૂડીનું વ્યાજ મૂડી ખાતા હોય તો મૂડી ખાતામાં અને ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતામાં. અહીંયા લખો. શું લખશો? મૂડી પર વ્યાજ ખાતે કેટલા ટકા? તો કે સર 10%. તો કેટલું થશે? તો જો જયની મૂડીનું વ્યાજ 1,00,000 ના 10% એટલે 10,000 રૂપિયા અને પ્રફુલ્લની મૂડીનું વ્યાજ 14,000 રૂપિયા નહીં થાય, કારણ કે પ્રફુલ્લની મૂડીનું વ્યાજ આ 1,20,000 નો 12 મહિનાનું ગણાય છે અને આ 20,000 નો 1/7/17 થી 31/3/17 સુધીનો મતલબ 3 મહિનાનું ગણાય છે. તો જયનું મૂડીનું વ્યાજ એનું તો બધી મૂડીનું 12 મહિનાનું મતલબ 10,000 રૂપિયા અને પ્રફુલ્લની મૂડીનું વ્યાજ આનું 12 મહિનાનું કેટલું થશે? 12,000 રૂપિયા. અહીંયા જરાક હું રફ લખું તો એ 12,000 રૂપિયા અને 20,000 ના 10% 2,000 વાર્ષિક વ્યાજ 2,000 ગુણ્યા 3 મહિનાનું 3/12 મતલબ કેટલું થશે? તો કે સર 500. એટલે ટોટલ વ્યાજ 12,000 ને 500. અહીંયા પ્રફુલ્લની મૂડીનું વ્યાજ 12,000 અને 500. હવે આની બીજી એન્ટ્રી ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, પણ ત્રણેયની એન્ટ્રી એક સાથે આપીશું. હવે ચાલુ ખાતાની બાકી પર 9% વ્યાજ ગણી નાખીએ. તો ચાલુ ખાતામાં જે બાજુ બાકી હોય એની નીચે વ્યાજ લખાય, બીજી એન્ટ્રી ક્રોસ થાય, મતલબ પ્રફુલ્લનું વ્યાજની એન્ટ્રી અહીંયા થશે. બીજી એન્ટ્રી નફાંશાંક ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, જયની ચાલુ ખાતાની બાકી 12,000 એટલે એનું ચાલુ ખાતાનું વ્યાજ અહીંયા આવશે. બીજી એન્ટ્રી નફાંશાંક ફાળવણી ખાતામાં જમા બાજુ લખો ચાલુ ખાતાના વ્યાજ ખાતે 9% અહીંયા ડેશ અને 4,000 ના 9%, 9 ચોક 36 મતલબ 360 અને આની એન્ટ્રી અહીંયા કરી નાખો 31/3/17 આ 2017. ચાલુ ખાતાના વ્યાજ ખાતે 9% તો 12,000 ના 9%, 12 9 108
એટલે 1080 રૂપિયા અને અહીંયા ડેશ. હવે બંનેની ક્રોસ એન્ટ્રી આપણે એક સાથે કરીશું. હવે વાત કરીએ ઉપાડ પર વ્યાજની. તો જયનો ઉપાડ 1000 રૂપિયા 12 વખત દર માસને અંતે. તો અગાઉ મેં તમને શીખવાડ્યું હતું તેમ છતાંય વાત કરી લઈએ. જયના ઉપાડની વાત કરીએ તો કેટલો થશે? તો કે સાહેબ એને પહેલો 1000 રૂપિયાનો જે ઉપાડ કર્યો તેના પર 12% લેખે અને 30 ઉપાડ કર્યો તો કેટલા મહિનાનું વ્યાજ ગણાય છે? તો 1/5 થી 31/3/17 સુધીનો મતલબ 11 મહિનાનું વ્યાજ ગણાય. પછી ને બીજો જે 1000 રૂપિયાનો ઉપાડ કર્યો મેના અંતમાં તેનું વ્યાજ કેટલું થશે? તો 1000 ગુણ્યા એનું 10 મહિનાનું વ્યાજ થશે. અને આવી જ રીતે જે છેલ્લો ઉપાડ કર્યો 1000 રૂપિયાનો 31મી માર્ચ 2017 ના રોજ એનું વ્યાજ કેટલા મહિનાનું થશે? તો કે સર 0 મહિનાનું થશે. અને અગાઉ આપણે આવું શીખડાવેલું જ છે. આ 1000 રૂપિયા બધામાંથી કોમન નીકળી જશે. પછી 12% પણ કોમન નીકળી જશે. અને 11 + 10 + 9 + 8 એ રીતે સરવાળો કરશો તો એનો સરવાળો 66 થશે. અને નીચેના 12 કોમન નીકળી જશે. તો આ જયનું કુલ ઉપાડનું વ્યાજ કેટલું થશે? તો કે સાહેબ 1000 ગુણ્યા 12% ગુણ્યા 66/12 મતલબ કે 660 રૂપિયા. પણ આ બધી વસ્તુ શેના માટે છે? તો ફક્ત સમજવા માટે. આપણે તો એક્ઝામની અંદર ડાયરેક્ટ આ સ્ટેપ લખીને જવાબ લાવી નાખીશું. જો દર માસની શરૂઆતમાં ઉપાડ કરેલ હોય તો 78 મહિનાનું આવશે. અને જો દર માસને અંતે ઉપાડ કરેલ હોય તો 66 મહિનાનું વ્યાજ આવશે. હવે વાત કરીએ પ્રફુલ્લાના ઉપાડના વ્યાજની. તો કે સર કેટલું થશે? તો પ્રફુલ્લાનો ઉપાડ જો પ્રફુલ્લાએ 16,000નો ઉપાડ 1/10/16 ના રોજ કરેલ છે. મતલબ 1/10/16 થી 31/3/17 સુધીનો મતલબ આનું વ્યાજ ગણાય છે 6 મહિનાનું. અને માલનો ઉપાડ જે 2000 છે તે 1/12/16 ના રોજ કરેલ છે. એટલે 1/12/2016 થી 31/3/2017 સુધીનો મતલબ 12મા મહિનાનું વ્યાજ ગણાય છે. એટલે 12, 1, 2 અને 3 મતલબ એનું 4 મહિનાનું. તો ગણો તો આ 16,000 નું 12% લેખે 6 મહિનાનું વ્યાજ. અને પછી 2000 રૂપિયાનો જે માલનો ઉપાડ છે તેનું 12% લેખે 4 મહિનાનું વ્યાજ. તો કેટલું થશે કુલ? તો 16,000 ગુણ્યા 12% ગુણ્યા 6/12 ભાગ્યા 2 કરી નાખ્યા તો ચાલે, કશો વાંધો નહીં. આ 960 રૂપિયા. પછી 2000 ગુણ્યા 12% ગુણ્યા 4/12 એટલે થશે 80 રૂપિયા. એટલે એનું કુલ વ્યાજ કેટલું થશે પ્રફુલ્લાનું? તો કે સર 1040 રૂપિયા. કમ્પ્લીટ. જયનું ઉપાડનું વ્યાજ 660 રૂપિયા અને પ્રફુલ્લાના ઉપાડનું વ્યાજ 1040 રૂપિયા. તો લખી નાખો અહીંયા વર્ષને અંતે ઉપાડ પર હાસુ વ્યાજ ખાતે કેટલું? તો કે સર 660 અને 1040 રૂપિયા. ચલો હવે ત્રણેય વ્યાજની ક્રોસ એન્ટ્રી કરાવી દઈએ. પહેલા મૂડી પર વ્યાજની વાત કરીએ તો અહીંયા લખો મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ અને આ કોલમ ભાગીદારના નામ જય અને પ્રફુલ્લા. કેટલું છે જય અને પ્રફુલ્લાનું? તો 10,000 અને 12,500. તો અહીંયા લખો જયમાં 10,000 પ્રફુલ્લામાં 12,500. આ સરવાળો તો એકદમ સહેલો. કેટલો થાય? તો કે સર 22,500. ચલો હવે ઉપાડ પર વ્યાજની ક્રોસ એન્ટ્રી કરી નાખીએ. 660 અને 1040 એની ક્રોસ એન્ટ્રી અહીંયા થશે. ઉપાડ પર વ્યાજ અને કોલમ કરજો હો મુનિયાઓ. કોનું કેટલું? તો કે જય અને પ્રફુલ્લા. પહેલા નામ લખી નાખો. જયમાં 660 આપણે 66 મહિનાનું ગણ્યું તે અને આનું 1040. કેટલો સરવાળો થશે? તો આ 100 મતલબ 700 અને 1000 યાની કે 100700 રૂપિયા. હવે ચાલુ ખાતાનું વ્યાજ. તો ચાલુ ખાતાનું વ્યાજ આપણે પ્રફુલ્લાનું
અહીંયા જમા બાજુ લખ્યું છે તો એની બીજી એન્ટ્રી ક્રોસ 360 રૂપિયા અને અહીંયા લખો પ્રફુલ્લાનું ચાલુ ખાતાનું વ્યાજ કેટલું તો કે સર 360 રૂપિયા. પછી જયના ચાલુ ખાતાની ઉધાર બાકી હતી એટલે એનું વ્યાજ આપણે અહીંયા લખ્યું 1080. એની એન્ટ્રી અહીંયા ક્રોસ થશે. લખો જયનું ચાલુ ખાતાનું વ્યાજ કેટલા રૂપિયા તો કે સર 1080 રૂપિયા. થઈ ગઈ ત્રણેયની ક્રોસ એન્ટ્રી. બધા દેખીતા હવાલા આપણા પૂરા થઈ ગયા. હવે ખાલી છુપ્પા હવાલા રહ્યા. આખર સ્ટોક થઈ ગયો. ત્રણેય પર વ્યાજ ગણી નાખ્યું. નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્રોસ એન્ટ્રી કરાવી નાખી. આ જયના માસિક પગારની વાત થઈ ગઈ. વધારે મૂડી લાવ્યા હતા તે ધ્યાનમાં લેવાનું હતું એ પણ થઈ ગયું. ભાગીદારના ઉપાડની તરહ અલગ હતી એ પણ ધ્યાનમાં લઈ લીધું. અને પછી અંગત પ્રશ્ન માટે માલનો ઉપાડ કર્યો હતો જેની નોંધ વેચાણ તરીકે થઈ હતી એ પણ નોંધ થઈ ગઈ. ચલો હવે કાચા સરવૈયામાં ઉડતી નજર કરીએ તો માલ સ્ટોક 1416 મતલબ શરૂઆતનો સ્ટોક છે. એનો કોઈ છુપો હવાલો નહીં બને હો ને. પ્રફુલ્લાની લોન 1/10/16 થી 20,000 રૂપિયાની જમા બાકી મતલબ પ્રફુલ્લા પાસેથી લીધેલ લોન છે અને વ્યાજનો દર આપેલ નથી. તો અગાઉ આપણે વાત થઈ ગઈ ભાગીદાર પાસેથી લીધેલી લોન હોય અને વ્યાજનો દર ન આપેલ હોય તો 6% વ્યાજ ગણવાનું. હા તો એનો છુપો હવાલો આપણે આપી દઈએ. બીજો કોઈ છુપો હવાલો છે જ નહીં. કાચા સરવૈયાનો સરવાળો પણ સરખો છે. તો પ્રફુલ્લાની લોન 1/10/16 થી 20,000ની ભાગીદાર પાસેથી લીધેલી લોન છે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અંદાજ એટલે લખો પ્રફુલ્લાની લોન 1/10/2016 થી કેટલા રૂપિયાની તો કે સર 20,000 રૂપિયાની. આ લોનમાં કઈ પ્લસ માઇનસ નથી કરવાનું પણ આ લોન ઉપરથી કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું અને એમાંથી કેટલું ચૂકવેલ છે એનો આપણે છુપો હવાલો વિચારવાનો છે. તો ગણો કેટલું વ્યાજ ચૂકવવાનું થાય તો 20,000 ના 6% એટલે 1,200 રૂપિયા અને 6 મહિનાનું એટલે ગુણ્યા 6/12 એટલે 600 રૂપિયા. મતલબ આ લોન ઉપર 600 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું. હવે જુઓ તો 600 રૂપિયામાંથી કઈ વ્યાજ ચૂકવેલ છે કે વધુ ચૂકવેલ છે કે બિલકુલ ચૂકવેલ નથી. તો કાચા સરવૈયામાં ક્યાંય કરતા ક્યાંય આપણને લોનનું વ્યાજ આપેલ નથી મતલબ બધે બધું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો લખો લોન પર વ્યાજ કેટલું તો કે સર 600 રૂપિયા. આમનું શું થાય લોન પર વ્યાજ ખાતે ઉધાર તે ચૂકવાના બાકી લોન પર વ્યાજ ખાતે જમા ચૂકવાનું બાકી. હા પણ શું લોન પર વ્યાજ કેટલું તો કે સર 600 રૂપિયા. ચલો હવે બાકીની એન્ટ્રી કરી નાખીએ એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. કરો શરૂઆત ઉપરથી. તો જો મૂડી અને ઉપાડ આવી ગયું. ચાલુ ખાતા આવી ગયા. માલ સ્ટોક 1/4/2016 60,000 મતલબ શરૂઆતનો સ્ટોક છે. તો અહીંયા લખો 60,000 અને શરૂઆતનો સ્ટોક એનું બીજું નામ શું હતું તો કે સર ઉઘડતો સ્ટોક શરૂઆતનો સ્ટોક. ચલો ત્યારબાદ ખરીદી વેચાણ. ખરીદી 2 લાખ અને વેચાણ 3,80,000 બંને લખી નાખ્યું. માલ પરત 7,000 ને 12,000 તો અહીંયા લખો 7,000 અને શું નામ આપશો તો કે સર માલ પરત અથવા તો વેચાણ પરત અને અહીંયા 12,000 શું નામ આપશો તો ત્યાં માલ પરત લખ્યું તો અહીંયા માલ પરત જ લખાય ને માલ પરત. ચલો ત્યારબાદ માલ પરત પછી શું આપેલ છે રોકડ અને બેંક. આ ઉધાર બાજુની રોકડ શિલ્લક 3,700 અને 30,350 બેંક ઓવરડ્રાફ્ટ 30,350 બેંક ઓવરડ્રાફ્ટ. મૂડી દેવા બાજુ લખો 30,350 અને 3,700 આ 3,700 આને નામ આપી દો રોકડ શિલ્લક.
આને નામ આપી દો બેંક ઓવરડ્રાફ્ટ અથવા તો બેંક બાકી પણ લખી શકાય, પણ આપણે બેંક ઓવરડ્રાફ્ટ જ લખો ને, બેંક ઓવરડ્રાફ્ટ. ચલો ત્યારબાદ રોકડ બેંક પછી શું આપેલ છે? તો કે સર હુંડીઓ 18,000 ઉધાર બાકી લેણી હુંડી, 14,000 જમા બાકી દેવી હુંડી, 18,000 અને 14,000. તો 18,000 ઉધાર બાકી મિલકત લેણા બાજુ, અહીંયા લખો 18,000, એને કહેવાય લેણી હુંડી. અને જમા બાકી 14,000, તેને કહેવાય દેવી હુંડી. ચલો ત્યારબાદ ભાડું 22,000 ઉધાર બાકી મતલબ ચૂકવેલ હશે, તો 22,000 ઉધાર બાકી મતલબ ચૂકવેલ ભાડું, પણ એમને ભાડું શબ્દ લખ્યો છે તો આપણે પણ ભાડું જ લખી નાખો ને. ચલો ત્યારબાદ મકાન 1,20,000, મકાન પર ચાલુ વર્ષનો ઘસારો 12,000. આ ચાલુ વર્ષનું નામ પાડવાની ક્યાં જરૂર હતી? તો પછી બધે લખો ને, રેલવેનું ચાલુ વર્ષનો, પગાર ચાલુ વર્ષનો, વીમા પ્રીમિયમ ચાલુ વર્ષનો. બિચારા લેખક ચાલશે. હવે મકાન 1,20,000, મકાન પર ઘસારો 12,000, બંનેની સિંગલ એન્ટ્રી. મકાન પર ઘસારો, કોઈ પૂછે કેવો કાન, તો કે મકાન પર ઘસારો, અને કેવો સારો, તો ઘસારો. કેટલા રૂપિયા? 12,000. અને મકાન પાકા સળિયામાં મિલકત લેણા બાજુ, મકાન 1,20,000 રૂપિયા. ચલો ત્યારબાદ રેલવેનું 5,300, વેપાર ખાતે અહીંયા લખી જ નાખો ને, રેલવેનું 5,300. ચલો ત્યારબાદ ફર્નિચર 84,600, લખી નાખો મિલકત લેણા બાજુ, 84,600. કોઈ કે શેના? તો કે સર ફર્નિચરના. ચલો ત્યારબાદ ફર્નિચર પછી દેવાદારો અને લેણદારો. દેવાદારો લખી નાખ્યા, લેણદારો 16,800, મૂડી દેવા બાજુ 16,800, આ 16,800 શેના? તો કે સર લેણદારોના. ચલો ત્યારબાદ પગાર આવી ગયો, વીમા પ્રીમિયમ 5,700, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, આ 5,700 વીમા પ્રીમિયમ. ચલો વીમા પ્રીમિયમ પછી વાત કરીએ તો ઘાલખાત અને ઘાલખાત પરત. ઉધાર બાજુની 1,000 ઘાલખાત, જમા બાજુની 2,000 ઘાલખાત પરત. હા તો ઘાલખાત લખો એક જ છે, કાચા સરવાળાની, ન નામ પાડો તો પણ ચાલે. કેટલી? તો કે સર 1,000 રૂપિયા. અને ઘાલખાત પરત 2,000 રૂપિયા, તે આપણી ઉપજ કહેવાય. નફા નુકસાન ખાતાની જમા બાજુ, ઘાલખાત પરત. હવે જો ખાસ ધ્યાન રાખજો સારા વિદ્યાર્થી તરીકે, અહીંયા ઘાલખાત પરતને બદલે ઘાલખાત અનામત આપી હોત તો પછી તેની સિંગલ એન્ટ્રી કાં તો દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવત, કાં તો પછી મૂડી દેવા બાજુ લખત. આપણે દેવાદારો આઉટર કોલમમાં લખી નાખ્યા છે, તો ઘાલખાત અનામત હોત તો મૂડી દેવા બાજુ લખત. પરંતુ અહીં શું આપેલ છે? ઘાલખાત પરત, તો નફા નુકસાન ખાતાની જમા બાજુ. ચલો પ્રફુલ્લાની લોન આવી ગઈ, વેતન અને મજૂરી. વેતનનું બીજું નામ મજૂરી, મજૂરીનું બીજું નામ વેતન. કેટલું? 11,000 રૂપિયા. અહીંયા લખી નાખો વેતન. ચલો પછી વટાવ. ઉધાર બાજુનો 650, જમા બાજુનો 850. આ 650 ઉધાર બાજુનો આપેલ વટાવ. અહીંયા વટાવ લખો તો પણ ચાલશે, અને આપેલ વટાવ લખશો તો પણ ચાલશે. અને અહીંયા 850, અહીંયા પણ વટાવ લખો તો પણ ચાલે, અને મળેલ વટાવ લખો તો પણ ચાલે. હા ને વેપાર ખર્ચા એટલે વેપાર ખાતે તેવું નહીં. વેપાર ખર્ચ મતલબ વહીવટી ખર્ચ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ 1,050. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ,
આ 1050. આ પણ કયા ખર્ચ? તો કે સર વેપાર ખર્ચ. ચલો ત્યારબાદ જાહેરાત ખર્ચ 8000. અહીંયા જ લખી નાખો. આ 8000 આ પણ શું? તો કે સર જાહેરાત ખર્ચ. ચલો ત્યારબાદ યંત્રો 52000 ના. મિલકત લેણા બાજુ યંત્રો આ 52000 અને યંત્રો. ચલો બધી જ એન્ટ્રી આપણી પૂરી થઈ ગઈ. હવે સરવાળા કરી નાખીએ એટલે આપણો દાખલો પૂરો. ચલો પહેલા અહીંયાના આઉટર કોલમની વાત કરીએ તો આ 14000 માઇનસ 2 લાખમાંથી 14000 માઇનસ કરશો તો 1,86,000. અને અહીંયાના આઉટર કોલમની વાત કરીએ તો 9400 બાદ કરવાના તો 3,80,000 માંથી 10 બાદ કરો તો 3,70,000 અને બાકીના 600 રૂપિયા. હવે કરો સરવાળા. હું કેલ્સી જ લઈ લઉં હો ને. ચલો 3,70,000 3,70,000 600 પ્લસ 48,000 ને 100 યાની કે 4,70,700. 4,70,000 અને 700 એને અહીંયા લખી નાખો. કેટલા? તો કે સર 4,70,000 અને 700. એમાંથી ઉપરની રકમો બાદ કરો તો માઇનસ 60,000 માઇનસ 1,86,000 અને માઇનસ આ થશે 16,300 એટલે 1,55,400. આ 1,55,400 આને નામ આપી દો કાચો નફો અને ક્વેશ્ચન માર્ક મતલબ ખૂટતી રકમ શોધેલ છે. હવે 1,55,000 ને નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરો મતલબ કે ફેરબદલ કરો. 1,55,400 અહીંયા લખી નાખો. કાચો નફો ગ્રોસ પ્રોફિટ ત્યાં ક્વેશ્ચન માર્ક નહીં આવે હો ને. પ્લસ 2,850 2,850 એટલે થશે 1,58,250. અહીંયા લખી નાખો 1,58,250. એને અહીંયા લખો. કેટલા? તો કે સર 1,58,250. એમાંથી ઉપરની રકમો બાદ કરો તો માઇનસ આ 17,800 આ 17,800 માઇનસ આ થશે 34,000 આ 34,000 માઇનસ 6,700 6,000 ને 700 માઇનસ આ થશે આ થઈ ગયા 700 એટલે 1,700 અને આ એટલે 9,700 એટલે આવશે 90,050. એને અહીંયા લખી નાખો. આ 90,050. આને કઈ બાકી કહેવાય? નફા નુકસાન ખાતાની જમા બાકી. શું નામ આપશો? ચોખ્ખો નફો. અને અહીંયા ક્વેશ્ચનમાં એ 90,050 ને અહીંયા ટ્રાન્સફર કરો. 90,000 અને આ 50 અહીંયા લખી નાખો. ચોખ્ખો નફો. હવે એનો સરવાળો કરો. અહીંયા તો 90,050 પ્લસ આ કેટલા થઈ જશે? તો કે સર 2,780 એટલે 92,830. આ લખી નાખો. 92,830 એને અહીંયા લખો. કેટલા? તો કે સર 92,830. એમાંથી ઉપરના બાદ કરો તો આ કેટલા થશે? તો કે સર 22 ના 30 એટલે 30,900. આ 30,900 અને માઇનસ 360 એટલે 61,570. અહીંયા લખી નાખો 61,570. એને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી આવી કહેવાય. અને શું નામ આપશો? તો ખબર જ છે ને, વહેંચણી પાત્ર. હા પણ શું? નફો. કોની વચ્ચે વેચાય છે? જય અને પ્રફુલ્લા. હવે કયા પ્રમાણમાં વહેંચી લે છે ભાગીદારો નફો નુકસાન? કઈ સૂચના આપી છે? તો કે સર હા, સરખા પ્રમાણમાં. એ તો સારામાં સારું.
ન કહ્યું હોત તો પણ સરખા પ્રમાણમાં વેચત તો પાડો 2 ભાગ ભાગ્યા 2 મતલબ 30,785 એટલે જયના ભાગે આવશે 30,785 અને પ્રફુલ્લના ભાગે પણ 30,785 એની એન્ટ્રી અહીંયા ક્રોસ થશે લખો શું લખશો તો કે સર વહેંચણી પાત્ર નફો કેટલો તો બંનેમાં 30,785 અને અહીંયા પણ 30,785 કરો સરવાળા ચાલુ ખાતા છે ગમે તે બાજુનો વધારે થઈ શકે જોઈ લો જયમાં જમા બાજુ 30,000 છે ને આ બાજુ 24 અને 25 છે એટલે જયનો જમા બાજુ જ વધારે સરવાળો થાય છે પ્રફુલ્લાની વાત કરીએ તો એનો પણ જમા બાજુ જ વધારે થાય છે તો આપણને સહેલું પડશે અહીંયા મારે સરવાળા માટે એક જ લાઈન મળે છે હો ને કારણ કે સામે એક લાઈન છે કશો વાંધો નહીં ચલો આ 15,700 પ્લસ 30,785 46,385 લો અહીંયા લખું નાના અક્ષર આ 46,385 પછી પ્રફુલ્લાની વાત કરો તો આ 16,500 તો આ 16,500 પ્લસ 360 અલગ લઈ લો અને પ્લસ 30,785 મતલબ 47,000 આ 47,645 એને અહીંયા લખી નાખો $46,385 અને અહીંયા લખી નાખો 47,645 અહીંયા વર્ષની અંતની તારીખે બાકી આગળ લઈ જવાની બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક સમાઈ જાય છે લખી નાખો ચલો 47,645 માંથી આ થશે 18,000 અને આ થશે 19,040 માઇનસ 19,040 બાદ કરી નાખો એટલે આવશે કેટલા તો કે સર 28,605 અહીંયાની વાત કરો તો આ 46,385 માઇનસ 12 ને 12 24 ને 25 25,080 માઇનસ 660 એટલે વચ્ચે 20,645 લો મોટું કરું ન દેખાય તો હો ને આવશે 20,645 કોઈ કે સર દેખાય છે તો કશો વાંધો નહીં દેખાતું હોય તો એને અહીંયા લખી નાખો શું લખશો તો કે સર ભાગીદારોના હા પણ શું ચાલુ ખાતા કોણ તો જય અને પ્રફુલ્લા કેટલા જોવા પડશે મારે પણ 20,645 અને 28,605 લખો 20,645 અને પ્રફુલ્લામાં 28,605 કરો સરવાળો 20,645 પ્લસ 28,605 યાની કે 49,250 પાકા સરવાળાનો સરવાળો કરો બંને બાજુનો સરખો આવી જ જશે હો ને અંત આપણો કેવો આવશે શુભ જ આવશે કારણ કે શરૂઆત પણ કેવી કરી હતી શુભ કરી હતી ક્યાંથી કરી હતી તો કે સર હવાલાથી ચલો 49,250 પ્લસ 2,40,000 પ્લસ આ 20,000 ને 600 પ્લસ આ થશે 44,350 44,350 અને આ 16,800 એટલે 3,71,000 આ 3,71,000 આ 3,71,000 ને અહીંયા લખો હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરો એટલો થઈ જ જશે તો આ 1,20,000 અલગ લઈ લઉં પ્લસ 84,600 પ્લસ 52,000 ત્યાં રકમ થોડીક અઘરી હતી એટલે અલગ લેવી પડી હો ને અહીંયા 47,100 પ્લસ 45 ને 48 એટલે 49,000 ને 300 અને પ્લસ 18,000
એટલે થશે 3,71,000. બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો. મતલબ મેથેમેટિકલી કોઈ પૂછે કેવા કલી તો શું કહેવાય? મેથેમેટિકલી આપણો દાખલો સાચો થઈ ગયો. અને આની પીડીએફ ની ફાઇલ નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.